એમાંય આ શરીરરૂપી બંધન. એટલે અમારા ગુણાતીતાનંદ સ્વામી એક વાત કીધી કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો. આ મનુષ્યના જન્મ અને 84 લાખ પ્રકારના જન્મમાં કેવલ મનુષ્ય જન્મમાં જ માણસ મુક્તિ મેળવી શકે. બાકી તો બાકીના બધા જન્મોમાં ખાવું પીવું જે કંઈ કરવાનું એને જ્ઞાન જ નથી. ગધેડાને બિચારાને કથા સાંભળવી હોય ક્યાં જાય? કૂતરાને મંદિરે જઈને દર્શન કરવા હોય બિચારો ક્યાં કરે? ભૂંડણાને રામધૂન કરવી હોય ક્યાંથી કરી શકે? એ જન્મો તો કેવલ કર્મના ફળ ભોગવવા માટે જ છે. એક મનુષ્ય જન્મ છે કે જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થને મેળવી શકે. જે ધારે તે ચારેય પુરુષાર્થ મેળવી શકે એવો આ એક મનુષ્ય જન્મ છે. આ જન્મને ગુમાવવો નહીં, આને પાપ કરવામાં બગાડવો નહીં, આને વ્યસનોમાં બગાડવો